આવા કાળી કાળી વેનું થોડું થોડું દહીં બ્લેક બફેલો વ્હાઈટ બટર મિલ્ક વેરી વેરી નાઇસ બટર મિલ્ક આઈસ દ્વારકા આવો દહીં પીજો જય દ્વારકાધીશ। તો મિત્રો અત્યારે હે ને ધજા બદલવાનો ટાઈમ થઈ ગયો એટલે જવું ધજા બદલાવે છે અત્યારે। ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સૌ પ્રથમ તો બધાને જય ગિરનારી મહાદેવ હર ટુ ઓલ। તો સ્વાગત છે ફરી વખત તમારું એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જવાનું છે, 9 વર્ષ છે એટલે દ્વારકા જવાની ઈચ્છા છે, તો બધા ભાઈબંધો દ્વારકા જઈએ છીએ। અત્યારે હાલ આપણે છે ને અહીંયા ઘેડમાં હતા લુસાડા બાજુ, હવે છે ને અહીંથી ડાયરેક્ટ દ્વારકા નીકળી જવાનું છે। તો સારું, હાલો મળીએ સીધા દ્વારકા। અત્યારે છે ને મોકર પીગા ગામ આવે ને ત્યાં ભાદરનો નજારો જોઈ લ્યો તમે ખાલી અત્યારે। આ જો અમે બધા જઈએ છીએ દ્વારકા, જય દ્વારકાધીશ। અને આ જો અહીંયા છે ને દરિયો અને નદી છે ને બે અહીં ભેગા થઈ, જો અહીંયા ને બારું છે આગળ, જો તમને ઝૂમ કરીને બતાવું। આ પારીની આ સાઈડ છે ને એ નદી છે ને ઓલી બાજુ છે ને દરિયો છે। ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં આવે છે। હિન્દુ ધર્મમાં જે 4 ધામની યાત્રાનું મહત્ત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા, અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર। આ એ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલાં દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી। આ મંદિરની ધજા પૂજનનું વિશેષ મહત્ત્વ છે। આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશામાં હોય, આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે। ચાલો જાણીએ આવી જ બીજી રોચક વાતો। દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા 52 ગજની હોય છે। હવે આટલી મોટી ધજા શા માટે, તેની પાછળ પણ એક કથા છે। દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું। દરેકના પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાની રૂપી ધજા હતી। જ્યારે તેમાંના મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ 4 ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે। જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે। તો મિત્રો આપણે મંદિરે જાય ને ત્યાં આગળ રસ્તામાં છે ને ચોક આવે ને ત્યાં જ છે ને આ બૂટ ચપ્પલ રાખવાનું છે, ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જ નથી। એનો મોબાઈલ ને ગાડીની ચાવી, કેમેરો એવું કોઈ પણ વસ્તુ રાખવાની હોય ને તો અહીંયા લોકર સુવિધા પણ ઉપલબ્ધ છે। તમને અહીંયા લોકર મળી જાય, એમાં તમારે રાખી દેવાનું, પછી દર્શને વયા જવાનું। ટ્રાફિક જોઈ લો મિત્રો, જોરદાર ટ્રાફિક છે।
બધા દર્શન માટે જ લાઈન છે, જોઈ લો મિત્રો. અત્યારે જોરદાર છેટમાં સુધી ચોક સુધી લાઈન છે, આવીને આવી છેટ આગળ સુધી લાઈન છે, જોઈ લો. તો મિત્રો આપણે સુદામા સેતુ છે ને ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ અને પબ્લિક જો બધી અત્યારે જોરદાર પબ્લિક છે આજ. આમ જોઈ લો, જ્યાં નજર કરો ને પબ્લિક જ છે. હવે છે ને આપણે સુદામા સેતુ છે ત્યાં જાય. તો આવા કાળી કાળી વેનું ધોળું ધોળું દહીં, બ્લેક બફેલો, વ્હાઈટ બટર મિલ્ક, વેરી વેરી નાઇસ બટર મિલ્ક આઈસ. દ્વારકા આવો દહીં પીજો, જય દ્વારકાધીશ. તો મિત્રો હવે છે ને આપણે સુદામા સેતુ છે ત્યાં જાય. આ બધી લાઈન જોઈ લો, દર્શન માટેની છે અત્યારે. આ બધી છે ને લાઈન મંદિરે જવા માટેની છે, જોઈ લો. આપણે સુદામા સેતુ છે ને જઈને ફોટો ક્લિક કરી લઈએ થંબનેલ માટે. પબ્લિક જોઈ લે અહીંયા સુદામા સેતુ છે ને અત્યારે તો બંધ છે. આ તો મિત્રો હવે છે ને 52 ગજની ધજા છે ને લહેરાવા માટે તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો. અત્યારે ધજા છે ને ચડી ગઈ છે, હવે એને ખુલ્લી કરવાની બાકી છે. હમણાં ખુલ્લી થાય ને એટલે લહેરાવા માંડશે. જો જય દ્વારકાધીશ. જય જય. તો મિત્રો આપણે છે ને મંદિરે તો દર્શનનો વારો ન આવ્યો એટલે દર્શન નથી કર્યા. અત્યારે છે ને આપણે શિવરાજપુર બીચ આવી ગયા છીએ અને શિવરાજપુર બીચ છે ને ટિકિટ લેવી પડે. એના માટે જો અહીંથી ને ટિકિટ લેવી પડે. અહીંયા ટિકિટ કાઉન્ટર છે. જો આ બધી પબ્લિક છે ને બીચે જવા વાળી જ છે. આપણે છે ને પેલા ટિકિટ લઈ લઈએ. આ છે ને ટિકિટ કાઉન્ટર છે. મિત્રો આપણી ટિકિટ આવી ગઈ છે, પર પર્સન 30 રૂપિયા. અમે છે ને 5 જણા છે, 4 આ ને 1 હું. 5 જણા છે, 150 રૂપિયા થયા ટિકિટના. બીચ એન્ટ્રીની ટિકિટ છે, જોઈ લો. મિત્રો અહીંયા છે ને એન્ટર થતા આવી રીતના નજારો છે, બધું જોઈ લો તમે. આ સાઈડ છે ને બીચ વે જવાય છે. આ સાઈડ છે ને ચેન્જિંગ રૂમ ને એવું છે. આગળ ટોયલેટ છે હજી બધા. તો પેલા છે ને આપણે બીચે જઈએ. આ સાઈડ બીચ આવ્યું, આપણે આ સાઈડ જઈ આવીએ પેલા. તો મિત્રો અહીંયા છે ને જોઈ લો પબ્લિક અત્યારે તો જોઈ એટલી નથી હજી આપણે આગળ જઈએ પછી ખબર પડે પબ્લિકની સાચી. ખડું છે જોરદાર, જવું પડે છે. આપણે હમણાં આગળ જઈને તમને વ્યૂ બતાવું. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે શિવરાજપુર બીચ આવી ગયા. ટ્રાફિક જોઈ લો અહીંયા અત્યારે. અહીંનો વ્યૂ જોઈ લો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખીને જો મિત્રો. આ જો રાઈડું છે આવી રીતના બધી. બીચનો વ્યૂ જોઈ લો. મનસુખની વાહે રહી છે રાયલા. ફોર વ્હીલ જોઈ લો કેમ. ટ્રાફિક જોઈ લો, જો ગાડી આવે હો રે ટાબરિયો હાથે જો.
સિવાય પબ્લિક છે જોરદાર આવે અત્યારે. બધા નાઈ જો નાના નાના છોકરાઓ. ઊંચી રાઈડ પણ ચાલુ હોય અહીંયા જોઈ લો. આવી રીતના ને બધી રાઈડ ચાલુ થાય અહીંયા. તો મિત્રો હવે છે ને આપણા શિવરાજપુર બીચે છે ને નીકળી જાય કેમ કે હવે છે ને આપણે બેટ દ્વારકા જવાનું છે. અહીંયા અમે પૂછ્યું તો એ લોકોને એવું કહેવાનું છે કે 1 વાગે છે ને મંદિર બંધ થઈ જાય પછી પાછું 5 વાગે ખુલે. જેમ બને એમ વહેલા નીકળીને આપણે ત્યાં જઈ આવીએ. સારું હાલો મળીએ સીધા બેટ દ્વારકા. ફાઇનલી આપણે છે ને બેટ દ્વારકા પૂગી ગયા અને અહીંયા જો આવી રીતના આ સ્ટોલ છે બધા. અહીંયા છે ને આવી બધી વસ્તુ મળે. જો અહીંયા બધું છે ને ફોટા ને એવું બધું મળે છે. તો મિત્રો લગભગ મોબાઈલ તો અંદર નહીં લઈ જવા દેતા હવે. જો અહીંયા સામાન ઘર છે મોબાઈલ ને બધું રાખવા માટે. પ્રતિ મોબાઈલ 5 રૂપિયા. સામાન ઘરને અત્યારે બંધ છે. મંદિર ખુલ્લું હોય કે બંધ હોય કેમ ખબર હવે જાય જોઈએ. પબ્લિક તો ઘણી જાય છે હજી મંદિર બાજુ. મિત્રો આ છે ને દ્વારકાધીશના મુખ્ય મંદિરનો ગેટ છે બેટ દ્વારકા. હવે આપણે જાય જોઈએ અંદર ખુલ્લું છે કે બંધ છે જોઈએ. પબ્લિક તો જોરદાર છે અત્યારે. મિત્રો આ બધા છે ને અત્યારે દર્શન માટે બેઠા છે. અત્યારે મુખ્ય મંદિર છે ને બંધ છે. હજી એટલી ટ્રાફિક છે ને અંદર છે બધી ગેટની બહાર પણ એવી લાઈન છે. આ સાઈડ પણ એટલા માણસો બધા હજી ને મુખ્ય મંદિર અત્યારે બંધ છે. ખુલશે ને ત્યારે દર્શનમાં આવીશું. હજી તો પબ્લિક જો અહીંયા ગેટ પર લીધી. તો મિત્રો અહીંયા બેટ દ્વારકા ને પ્રસાદીની સુવિધા છે. ખીચડી છે ને કઢી છે. વહેલું બધે છે. હાલો બધી બાર પર દેવું ના જાય. હાલો ઓમે જોયું ન કોણ આ તો નીકુ કે અમે હાથ જ વાઈ છે. દાદા ભાઈ તમારે આપણે હાઈવે થાય બધું તમે વેલા જાઓ. વેલા નહીં તો તો મિત્રો આ ટ્રાફિક તો જો આજે દર્શન માટે વારો આવે એમ નથી ને. અહીં તો બધી પબ્લિક આવકમાં જ છે. જોઉં તો ખરા આવકમાં જ છે. મોટા આવે